પાંચ તત્વના પાંચ દેવ બતાવ્યા છે. પૃથ્વી તત્વના દેવ ભગવાન શિવ છે. જળ તત્વના દેવ ભગવાન ગણપતિ છે. અગ્નિ તત્વના દેવ ભગવતી માં દુર્ગા છે, જગદંબા છે. વાયુ તત્વના દેવ ભગવાન સૂર્ય છે અને આકાશ તત્વના દેવ ભગવાન વિષ્ણુ છે. પછી જીવની બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને જીવન મુક્ત એવી ચાર અવસ્થાઓનું વર્ણન કર્યું. મુક્તિના પ્રકાર આપણે સવારે બોલ્યા. એક છે સાલોક્ય મુક્તિ. સાલોક્ય મુક્તિ એટલે ભગવાન શિવજીના લોકમાં જવા મળે એને સાલોક્ય મુક્તિ કહેવાય. બીજી સામીપ્ય મુક્તિ છે કે જેમાં શિવ અને પાર્વતીના નજીક રહેવા મળે એને કહેવાય સામીપ્ય મુક્તિ. ત્રીજી સાર્ષ્ટ્રી મુક્તિ છે. શિવ જેવું રૂપ પ્રાપ્ત થાય, શિવ જેવી ક્રિયા પ્રાપ્ત થાય એને સાર્ષ્ટ્રી મુક્તિ કહેવાય. અને સાયુજ્ય મુક્તિ, ભગવાન શિવ જેવું ઐશ્વર્ય મળે એને કહેવાય સાયુજ્ય મુક્તિ.